18 વર્ષીય યુવતીએ બર્થડે પહેલા જ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। યુવતી પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી, જોકે શાળામાં પરિણામ સારું ન આવ્યું હોવાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી। મૂળ બંગાળની 18 વર્ષીય શ્રુતિ મુકેશ હાજરા પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી। પિતા ડોક્ટર છે અને ઘરની નજીકમાં જ એક ક્લિનિક ચલાવે છે। પરિવારમાં એક ભાઈ છે। શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી। સુરતની ખ્યાતનામ હોટલમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી। સાથે સાથે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરતી હતી। ગત રોજ સાંજે ઘરના બીજા માળે શ્રુતિ પોતાના રૂમમાં હતી। માતા શાકભાજી લેવા બજાર ગયા હતા। ભાઈ અગાસી પર હતો। 11 વર્ષનો ભાઈ નીચે રૂમમાં આવ્યો ત્યારે બહેને દરવાજો નહીં ખોલતા સ્લાઇડિંગ બારીમાંથી અંદર જોતા બહેન છત સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, જેથી બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા। પરિણામ સારું નહીં આવતા માનસિક તણાવમાં રહેતી હતી। માર્ચ 2024માં શ્રુતિ ફરી પરીક્ષા આપવાની હતી। તે પહેલાં જ એને આવું પગલું ભરી દુનિયાને અલવિદા કરી દીધી છે।